નમસ્કાર મિત્રો, જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદમાં આપણું સ્વાગત છે. અને આજે આપણી પાસે આવી છે i10 ગ્રાન્ડ નિયોસ. અને નિયોસની અંદર પહેલાં જે છે સીએનજી કિટ પહેલાં કોઈ બહારથી ઇન્સ્ટોલેશન કરેલું હતું. મિત્રો, તમારી પાસે પણ જો કોઈ ઓટોમેટિક ગાડી હોય અને ઓટોમેટિક ગાડીની અંદર તમે પણ જો સીએનજી કિટ લગાડવાનું વિચારી રહ્યા હો તો આ વિડીયો ખાસ ચેક કરજો ધ્યાનથી, કારણ કે આ વિડીયો તમારા માટે છે. મિત્રો, ગાડી i10 નિયોસ જે છે અને i10 નિયોસની અંદર ઓટોમેટિક ગાડીની અંદર કિટ જે છે એ પહેલાં જે કસ્ટમરે જે છે બહારથી નખાવેલી હતી. હવે કિટની અંદર પ્રોબ્લેમ એ હતો કે ગાડી ઓટોમેટિક છે અને કિટ જે છે એ મેન્યુઅલ સિસ્ટમવાળી નાખેલી હતી, જે ગાડીની અંદર સ્લોમાં બંધ થવાના પ્રોબ્લેમ, ગાડીની અંદર જર્કિંગના અને મિસિંગના પ્રોબ્લેમ ગાડીની અંદર એ આપણને કસ્ટમરને ફેસ કરવા પડતા હતા. હવે ઓટોમેટિક ગાડી છે અને જ્યારે બી સ્લોમાં બંધ થાય છે એટલે ઓટોમેટિક ગાડીની અંદર સૌથી પહેલાં તો ગાડી સાઈડમાં પાર્ક કરવી પડતી હોય છે, ગાડીને ન્યુટ્રલ કરવી પડતી હોય છે, ત્યારબાદ ગાડીની અંદર સેલ જે છે એ સ્ટાર્ટ થતો હોય છે. એટલે એટલી મહેનત જે છે ગાડીની અંદર, ગાડીમાં ઓટોમેટિક જ્યારે બંધ થઈ જવાના પ્રોબ્લેમ આવે ત્યારે આ પ્રોબ્લેમ બનતા હોય છે. આ ગાડીની અંદર હું તમને બતાવી દઉં કે ઓટોમેટિક સિસ્ટમ લાગેલી છે. આપ જોઈ શકો છો ગાડી જે છે એ ટોટલ ઓટોમેટિક સિસ્ટમ ગાડીની અંદર જે છે એ ગાડી છે. મિત્રો, ઓટોમેટિક ગાડી જે છે જેમાં સીએનજી કિટ જે છે ઘણીવાર બહારથી આઉટ માર્કેટમાંથી જે લોકો જે છે એ નોર્મલ કિટ લગાવી દેતા હોય છે, મેન્યુઅલ કિટ લગાવી દેતા હોય છે, અને બાદમાં જે છે એ પ્રોબ્લેમ કસ્ટમરને ક્યાંક ને ક્યાંક ફેસ કરવા પડતા હોય છે. તો હવે ગાડી આપણી પાસે ઓલરેડી આવી ગઈ છે. ટોટલિંગ જૂની કિટ જે હતી એ આપણે કાઢી લીધી છે અને નવી આપણી જે ઓટોમેટિકની જે સ્પેશિયલ કિટ આવે એ આપણે લગાડી દીધેલી છે. ફિટિંગની તમે જોઈ શકો છો કે ફિટિંગની અંદર જે છે એ આપ જોશો ક્લિયર લુક સાથે ગાડીની અંદર એકદમ ફિટિંગ કરવામાં આવેલું છે. સીએનજીના ટોટલ ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ આપણા ડેશબોર્ડની અંદર, સીએનજીનું વાયરિંગ, ECM, પાવર બૂસ્ટર જેવા ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ આપણા ડેશબોર્ડ અંદર સેફ્ટી વાઇઝ માટે મૂકેલા છે કે ગાડી ક્યારે બી વરસાદમાં પલળે છે કે એન્જિનને આપણે વોશ કરીએ છીએ તો ગાડીની અંદર ક્યારે બંધ થવાના કે શોર્ટ સર્કિટ થવાના પ્રોબ્લેમ આવતા નથી. પ્લસ ક્લિયર લુક સાથે ફિટિંગ કરેલું છે કે ગાડીમાં ક્યારે બી ગેર એન્જિન ખુલે છે તો ગાડીની અંદર કોઈ બી સીએનજીના પાર્ટ્સને, કોઈ વાયરિંગને ખોલવાની જરૂર પડતી નથી. એટલે વારંવાર તમારે કોઈ મેન્ટેનન્સ માટે અલગથી ખર્ચો કરવાની જરૂર પડતી નથી. હાલ જે આપણે સિસ્ટમ લાગેલી છે એ COBD2 સિસ્ટમ લાગેલી છે, જેમાં ઓટોમેટિકની અંદર જે ગાડીઓની અંદર જબરજસ્ત રિઝલ્ટ અને જબરજસ્ત પિકઅપ પરફોર્મન્સ મળે છે. તો આપણી પાસે જે ગાડીના કસ્ટમર જે છે, ઓનર છે, એ આપણી સાથે છે અને એમનો એક રિવ્યૂ લઈ લઈએ કે ગાડી પહેલાં કેવી ચાલતી હતી ને હવે કેવી ચાલે છે. તો કાર ઓનર જે છે ધવલભાઈ આપણી સાથે છે. ધવલભાઈ, કેમ છો? મજામાં? ધવલભાઈ, ઘણીવાર કસ્ટમર જે છે ઓટોમેટિક ગાડીની અંદર જ્યારે સીએનજી લગાવતા હોય છે તો ક્યાંક ને ક્યાંક પરેશાન થતો. તો તમને આમાં પહેલાં જે કિટ લગાવેલી હતી તો એમાં આપણે શું પ્રોબ્લેમ હતી? પહેલાં તો ચાલુમાં ગાડી બંધ થઈ જતી હતી ને બહુ મિસ મારતી હતી. સામેવાળા ભાઈએ ઓટો ગેરની જગ્યાએ મેન્યુઅલ ફિટ કરી દીધી હતી. ઓકે, જો ગાડીની અંદર પહેલાં જે છે એ બહારથી જે કિટ લગાડેલી હતી એ મેન્યુઅલ કિટ હતી અને ગાડીની અંદર ઓટોમેટિક બંધ થઈ જવાના અને મિસિંગના પ્રોબ્લેમ ગાડીની અંદર આવતા હતા. હવે આ કિટ લગાડ્યા પછી જે તમે ટ્રાયલ લીધી તો એનો એક રિવ્યૂ અમારા કસ્ટમરને આપો. રાઈટ છે, ઓકે થઈ ગઈ છે હવે. ઓકે, ગાડી જે ટૂંકમાં અત્યારે જે હાલમાં આપણે કિટ લગાડી એમાં તમને જે છે એ 100% રિઝલ્ટ તમને મળી ગયું છે. અને પરફોર્મન્સ ગાડીમાં કેવું રહ્યું? એકદમ રેડી. બરોબર છે. જો કસ્ટમરને ગાડી અત્યારે હાલમાં ચલાવેલી છે ને કસ્ટમરને જે રિઝલ્ટ છે ઓટોમેટિકની અંદર જબરજસ્ત મળી ગયું છે. મિત્રો, ઓટોમેટિક ગાડીઓમાં જ્યારે બી તમે કિટ લગાડો છો તો ખાસ ધ્યાન રાખો કે ઓટોમેટિક ગાડીની અંદર ઓટોમેટિક કિટ જ લાગશે, જે ગાડીની અંદર પિકઅપ પરફોર્મન્સ સાથે સાથે આપણું જે ગાડીની અંદર જે ટ્યુનિંગ છે એ જબરજસ્ત આપણને મળે છે. અને મિત્રો, વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદ.